નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના લેક્ચરમાં। તો આપણે ભૂમિ સ્વરૂપોના 2 લેક્ચર જોઈ ગયા। આજે આ ત્રીજો લેક્ચર છે। તો જ્યાંથી મુકેલ હતું ત્યાંથી આગળની તરફ વધી તો બાહ્ય પ્રક્રિયાઓ એક્ઝોજેનિક પ્રોસેસ જોઈએ। ભૂસપાટી પર રહેલા ઊંચા ભૂમિ ભાગો, નદી, હિમનદી, પવન તથા સમુદ્રના મોજા જેવા વિવિધ બાહ્ય પરિબળોની અસરથી ખવાણ અને ઘસારો પામે, જેથી તેની ઊંચાઈ ઓછી થાય છે। તો સામાન્ય રીતે અહીં શું કહેવામાં આવે છે કે જે ઊંચા ભૂમિ ભાગો હોય તેમાં અમુકવાર નદી હોય, કોઈવાર હિમનદી હોય, પવન હોય, સમુદ્રના મોજા, ભરતી ઓર જે આવતી હોય, જેવા વિવિધ બાહ્ય રીતે જે પરિબળો જવાબદાર હોય તેમના અસરથી ખવાણ અને ઘસારો પામે છે અને તેમની જે ઊંચાઈ હોય છે તે સામાન્ય રીતે ઓછી થતી જોવા મળે છે। કારણ કે ઘસારાના કારણે આપણે જોઈએ છીએ કે ઊંચાઈમાં ફેરફાર થાય છે અને એ ઘટવા લાગે છે। આગળ જોઈએ તો આ ખવાણ પામેલા પદાર્થો કુદરતી બળો દ્વારા પરિવહન પામી નીચાણવાળા ભાગમાં નિક્ષેપણ પામે છે, ત્યારે નીચા ભૂમિ ભાગોની ભૂસપાટીમાં પુરાણ થતાં તે સપાટી ઊંચી આવે છે। સામાન્ય રીતે આપણે નદી જોઈએ તો ઘસારણ કરતી કરતી નીચેના ભાગમાં આવીને પાથરે છે, તો આ પાથરતી જાય તો કિનારા તરફનો ભાગ આપણે જોઈએ તો તે ઊંચો થઈ જતો આપણને જોવા મળે છે। ને આપણે જૂના કાપથી જે બને તેને ખદર ને નવા કાપથી તેને જૂના કાપથી તેને બાંગર ને નવા કાપથી બને તે મેદાનોને ખદર કહેતા હોઈએ છીએ। તો એ બધા જે હોય છે તે આ નદી દ્વારા બનતા જે કહેવાય કે ભૂસપાટીના સમતળ સ્થળો છે। પુરાણ થતાં સપાટી ઊંચી આવે છે, જેના કારણે ભૂસપાટી સમતળ બને છે। આથી તેને સમતળ સ્થાપક બળ તરીકે પણ ઓળખવામાં આવે છે। જે સમતળતા એટલે કે સરખાપણું લાવે છે તેઓની સ્થાપના કરનાર બળ એટલે સમતળ સ્થાપક બળ। ત્યારબાદ આગળની તરફ વધીએ તો બાહ્ય બળો જોઈએ, એક્ઝોજેનેટિક ફોર્સ। બાહ્ય બળોનો આદિ સ્ત્રોત સૂર્ય છે। સૂર્ય જે આપણે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે તે પણ આપણને ખ્યાલ છે અને બાહ્ય બળોમાં એ મોટા ભાગે ભાગ ભજવતો જોવા મળે છે। તો કેવી રીતે? તો સવારના પોરમાં આપણે જોઈએ કોઈ એ શિખર હોય, ચટ્ટાન હોય, ધારો કે આ ચટ્ટાન છે, આ સૂર્ય છે ધારો કે આપણે, તો અહીંથી સૂર્યનો પ્રકાશ આના પર આવે છે। સવારે આવ્યો, પ્રહાર કર્યો આના પર, આવ્યો પછી આ કેવું કે સંકોચન અને વિસ્તરણ પામતા હોય છે। તો સવારના પોરમાં આ ગરમ થઈ જાય છે। ત્યારબાદ રાત્રે આપણે જોઈએ તો સૂર્યનો પ્રકાશ આપણને જોવા મળતો નથી, તો તે સમયે આ જે ખડકમાં તિરાડો જેવી રચના થવા જોવા મળે છે, કારણ કે તાપમાનમાં ફેરફાર થવાના કારણે સંકોચન અને વિસ્તરણ તેમાં પામતું જોવા મળે છે। તો ધીમે ધીમે આ ખડક છે અહીંયા ઊભો જ છે, હવે ધીમે ધીમે એમાં તિરાડો પડવા લાગશે અને તિરાડો પડવાના કારણે તે ત્યાંને ત્યાં ઉપરના સ્તરો એના ધીમે ધીમે નાશ પામવા લાગતા જોવા મળે છે। તો જોઈએ તો બાહ્ય બળોનો આદિ સ્ત્રોત સૂર્ય છે, જેના ફળ સ્વરૂપે પવન, નદી, હિમનદીનો ઉદ્ભવ, સમુદ્રના મોજા વગેરે જેવા સમતળ સ્થાપક બળો નિર્માણ પામતા જોવા મળે છે। તો મુખ્ય આમાં ભાગ ભજવનાર હોય તો તે સૂર્ય છે। પૃથ્વીના તમામ દ્રવ્યો કે જે ઢોળાવ ધરાવે છે તેમના પર ગુરુત્વાકર્ષણ બળ અસર કરે છે। નદી ઉપરથી આપણે જોઈએ કે કોઈ પણ વસ્તુ ઉપરથી નીચે પડે છે તો તેના પર ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર હોય છે। તો મોટા ભાગે જે પણ નીચેની તરફ ઘસારણ થતું હોય છે તેમાં ગુરુત્વાકર્ષણ બળ એ ભાગ ભજવતો જોવા મળે છે, જેના કારણે પદાર્થમાં તણાવ ઉત્પન્ન થવાથી જે તે પદાર્થ ખંડિત થાય છે। ધોવાણ માટે અંગ્રેજી શબ્દ ડેન્યુડેશન છે, જે લેટિન ભાષાના ડેન્યુડેર શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ટુ સ્ટ્રીપ બેર એટલે કે ખડકોની ખુલ્લા કે ઉઘાડા કરવાની ક્રિયા એવું થાય છે। ડેન્યુડેર એનો અર્થ શું થાય છે કે ખડકો હોય તેમને ઉઘાડા કરવા એટલે ઉપરના સ્તરો ઘસી નાખવા એમ। સ્થિર અને ગતિશીલ બળોનો સામૂહિક કાર્યથી ભૂતળનું ખડકાળ ભૂપૃષ્ઠ ક્ષય પામીને ધોવાઈ જાય છે। તે ક્રિયા અનાચ્છાદન કે ધોવાણ કહેવામાં આવે છે। સામાન્ય રીતે 2 પ્રકારના બળો હોય, એક સ્થાયી બળો હોય અને ગતિશીલ બળો। હવે સ્થાયી બળો આમાં કોને કહેવામાં આવે? તો જે બળો
ખડકોને ત્યાં ને ત્યાં તોડી નાખે તો તેને સ્થાયી બળો કહેવાય. ને જે બળો ખડકોને ઘસડીને અથવા કોઈ પણ ભૂમિભાગને ઘસડીને એક સ્થાનથી બીજે સ્થાન લઈ જાય તો તેવા બળોને ગતિશીલ બળો કહીએ છીએ. ગતિમાં હોય તેને ગતિશીલ બળોને ત્યાં ને ત્યાં ઊભા હોય તે બળોને આપણે સ્થાયી બળો કહેતા હોઈએ છીએ. તો બાહ્ય બળોના બે પ્રકાર છે, સ્થાયી બળો અને ગતિશીલ બળો. તેમાં સૌપ્રથમ જોઈએ સ્થાયી બળો, સ્ટેટિક ફોર્સીસ. જે બળો જે તે ખડક પદાર્થને તેની મૂળ જગ્યાએ જ તોડી નાખે છે તેને સ્થાયી બળો કહે છે. મૂળ જગ્યાએ ત્યાં ને ત્યાં તોડી નાખે તો તેવા બળોને શું કહેવામાં આવે છે? સ્થાયી બળો. આ બળો સપાટી નજીકના સ્તરોના ખડકોને તોડી અપસરણ ક્રિયા કરે છે. વૃક્ષો, પ્રાણીઓ, ભેજ, આબોહવા, હિમ, ઉષ્ણ તાપમાનમાં ફેરફાર સ્થાયી બળો છે. તો અહીં એમના વિશે વિગતવાર આપણે જોવાનું નહીં, પરંતુ મુખ્ય રીતે કયા છે? વૃક્ષો હોય છે, પ્રાણીઓ આપણે જોઈએ છીએ કે ત્યાં ને ત્યાં ખાઈ જાય છે, ભેજ હોય છે ત્યાં પડે, આબોહવા હોય છે, હિમ હોય છે ને તાપમાનમાં ફેરફાર વગેરે બળો છે તે સ્થાયી બળો છે. ત્યારબાદ ગતિશીલ બળો જોઈએ, ડાયનામિક ફોર્સીસ. નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા વગેરે દ્વારા લાગતા બળોને ગતિશીલ બળો કહે છે. ડાયનામિક ફોર્સીસ આપણે એમને અંગ્રેજીમાં કહેતા હોઈએ છીએ. કારણ કે આ બળો ઘસારણ દ્વારા જે તે ખડક પદાર્થને તોડી છે તથા તૂટેલા પદાર્થોને ગતિ આપે છે, તેને અન્ય જગ્યાએ પહોંચાડીને તેનું નિક્ષેપણ એટલે ડિપોઝિશન કરે છે. આમ માતૃ ખડક એટલે પેરેન્ટ રોક અને નિક્ષેપિત પદાર્થ એટલે ડિપોઝિટેડ મટીરિયલ અંગ્રેજીમાં નું સ્થાન ગતિના કારણે અલગ અલગ જગ્યાએ બન્યું હોવાથી આ બળોને ગતિશીલ બળો કહે છે. તો આપણે આગળ સમજાવી દીધું તે જ અહીંયા લખેલ છે. હવે બાહ્ય પ્રક્રિયાઓમાં નીચે મુજબની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. એક છે ખવાણ, બીજું છે બૃહદ સંચલન, ત્રીજું છે ભૂસ્ખલન અને ચોથું છે ઘસારણ અને નિક્ષેપણ. તો સૌપ્રથમ આપણે જોવાના છીએ ખવાણ, વેધરિંગ. પૃથ્વી સપાટી પર આવેલા ખુલ્લા ખડકો કે અન્ય જમીન સપાટીનું એ જ સ્થાન પર ભૌતિક, રાસાયણિક કે જૈવિક ક્રિયાઓ દ્વારા વિભજન તથા વિઘટન થાય તે ક્રિયાને ખવાણ કહેવામાં આવે છે. એટલે ખવાઈ જાય. આપણે જોઈએ તો પૃથ્વીનું એ જ સ્થાન પર ભૌતિક, રાસાયણિક જે પ્રક્રિયા હોય તેના કારણે ત્યાંનું ત્યાં તેનું વિઘટન થઈ જાય અથવા વિભંજન થઈ જાય તે પ્રક્રિયાને આપણે ખવાણ કહેતા હોઈએ છીએ. આપણે કહીએ ને કે ખવાઈ ગયું છે આ તો એમ. ખવાણ મુખ્યત્વે બે પ્રકારે થાય છે, ભૌતિક ખવાણ, રાસાયણિક ખવાણ ને એનસીઆરટી મુજબ ત્રીજો પ્રકાર છે જૈવિક ખવાણ. એ જીવોથી થતું હોય છે. સૌપ્રથમ જોઈએ ભૌતિક કે યાંત્રિક ખવાણ, ફિઝિકલ ઓર મેકેનિકલ વેધરિંગ. ખડકોના કોઈ પણ પ્રકારના રાસાયણિક પરિવર્તન સિવાય જ્યારે ખડક કોઈ પણ પરિબળ દ્વારા વિઘટન થાય છે તેને ભૌતિક ખવાણ, ભૌતિક ઘસારણ કે વિદારણ કહેવામાં આવે છે. એમાં રાસાયણિક ફેરફાર કંઈ ના થાય, ભૌતિક ફેરફારો જ સામાન્ય રીતે થતા હોય તો તેવા ખવાણને આપણે ભૌતિક ખવાણ કહેતા હોઈએ છીએ. હવે ભૌતિક ખવાણના 5 પરિબળો જે ખવાણ હોય તેમાં મુખ્ય 5 પરિબળો જવાબદાર છે. એક છે તાપમાન, બીજું છે હિમ, ત્રીજું દાબ મુક્તિ, ચોથું વરસાદ ને પાંચમું છે પવન. એમને અંગ્રેજીમાં શું શું કહેવાય? તો એમાં જોઈએ તાપમાનને ટેમ્પરેચર, હિમને ફ્રોસ્ટ, દાબ મુક્તિને પ્રેશર રિલીઝ, વરસાદને રેનફોલ ને પવનોને વાઇન્ડ્સ. હવે સૌપ્રથમ એમાં જોઈએ કે તાપમાન અથવા ટેમ્પરેચર. સૂર્યઘાત દ્વારા થતું ખડકોનું ખવાણ સૂકા અને ગરમ રણ પ્રદેશોમાં વધારે થાય છે. તો એ સામાન્ય જ બાબત છે કે સૂકા અને રણ પ્રદેશોમાં આપણે જોઈએ તો વૃક્ષોની અછત જોવા મળે છે. ઉપરાંત ત્યાં સૂકી કહેવાય કે આબોહવાએ હોય છે તો ત્યાં વધારે પડતું તડકો પડતો જોવા મળે છે અને તેના કારણે ખડકોનું ત્યાં ખવાણ વધારે થાય છે તાપમાનના કારણે. દિવસ દરમિયાન વધુ તાપમાનના કારણે ખડકોનું પ્રસરણ થાય છે એટલે વિસ્તાર પામે છે દિવસ દરમિયાન વધારે તાપમાનના કારણે. રાત્રિ દરમિયાન તાપમાનમાં ઘટાડો થવાના કારણે ખડકો સંકોચન પામે છે. દિવસે વિસ્તરણ પામે ખડકો,
ને રાત્રે તેઓ સંકોચન પામતા જોવા મળે છે, જેનાથી ખડકોમાં નાની મોટી ફાટો પડે છે અને ખડકો તૂટતા જાય છે. તો આ સૂર્યપ્રકાશ છે આપણે જોઈએ કે રણ પ્રદેશમાં સામાન્ય રીતે આમ તો પૃથ્વીના દરેક ભાગ પર જ, પરંતુ રણ પ્રદેશમાં વધારે તડકો પડે તો ત્યાં શું થાય છે કે ખડકો હોય તેના પર તડકો પડ્યો, હવે તે પ્રસરણ પામે. દિવસ દરમિયાન તડકો ઝેલીને તેઓ પ્રસરણ પામે છે. રાત્રે જોઈએ તો તાપમાન રહેતું નહીં, વાતાવરણ ઠંડુ બને છે અને રણમાં અમે જોઈએ કે ઠંડી અને ગરમીનું પ્રમાણમાં ડિફરન્સ જોવા મળે છે આપણને. તો રાત્રે તે પાછા ઠંડા થાય છે તો પાછા સંકોચન પામે. કોઈ વસ્તુ ખોલ બંધ કરો આપણે તો બગડી જાય, એવી રીતે વારા ઘડીએ દૈનિક રીતે આ પ્રક્રિયા થતી રહે છે. તેના કારણે ખડકો હોય છે તે ખવાણ પામતા જોવા મળે છે. તો ખડકોના વિભંજન થવાથી આ પ્રક્રિયાને ખંડ વિભંજન અથવા બ્લોક ડિસઇન્ટિગ્રેશન, આ ખબર નહીં શું લખેલ છે અંગ્રેજીમાં, આપણને બહુ એટલું ખ્યાલ નહીં, પણ ખંડ વિભંજન તેને કહેવામાં આવે છે. બેસાલ્ટ ખડકોમાં મુખ્યત્વે ખંડ વિભંજન જોવા મળે છે. તો આ યાદ રાખજો, કયા ખડકોમાં મુખ્યત્વે ખંડ વિભંજન જોવા મળે છે? તો બેસાલ્ટમાં. કેટલાક ખડકોમાં ખનિજોની હાજરીને કારણે ગરમીની અસરથી તેમાં અલગ અલગ પ્રમાણમાં પ્રસરણ તથા સંકોચન થાય છે. આવા ખડકોનું નાના કણોમાં વિભંજન થાય છે, જેને કણ વિભંજન કહે છે. અમુક જે હોય છે ખડકો, તેમાં ગરમી અથવા સૂર્યપ્રકાશ કહેવાય કે તાપમાન અલગ અલગ રીતે અસર કરે, ત્યારબાદ તે ખડકનું હોય તે નાના કણોમાં વિભાજન થઈ જાય. તો આ જે નાના કણો હોય છે તેને આપણે જેમનું જે વિભાજન થયું હોય છે તેને આપણે કણ વિભંજન કહેતા હોઈએ છીએ. રેતી ખડકો અને ગ્રેનાઇટ ખડકોમાં મુખ્યત્વે કણ વિભંજન જોવા મળે છે. તો કયા ખડકોમાં મુખ્યત્વે કણ વિભંજન જોવા મળે છે? રેતી હોય ખડકો હોય ને ગ્રેનાઇટ ખડકોમાં આ બાબતો મુખ્યત્વે આપણને જોવા મળે છે. એક સ્તર ઉપર બીજું સ્તર ગોઠવાયેલું હોય તેવા ખડકોમાં એક સ્તર પછી બીજું સ્તર અલગ થાય છે, તેને સ્તર વિભંજન કહેવાય. આપણે પ્રસ્તર ખડકોમાં જોઈશું કે પ્રસ્તર એટલે એકબીજાના પર સ્તર બનાવીને જે ખડકો બને તે ખડકોને પ્રસ્તર ખડકો કહે છે. તો આવી જ રીતે જે ખડકોનું એક સ્તર પછી બીજું સ્તરનું વિભંજન થતું હોય છે તો તેને આપણે સ્તર વિભંજન કહેતા હોઈએ છીએ. તાપમાન જોઈ લીધું. હવે છે હિમ. ઊંચા અક્ષાંશો તથા હિમાલય જેવા પર્વતીય પ્રદેશોમાં હિમ ખડકોને તોડવાનું કામ કરે છે. દિવસ દરમિયાન ખડકોની ફાટોમાં પાણી ભરાઈ જાય છે તથા રાત્રિ દરમિયાન તાપમાન ઠાર બિંદુ નીચે જવાના કારણે બરફ થઈ જાય છે. હવે કેવું હોય, ધારો કે આ કોઈ ખડક છે, ઓકે, ને અહીંયા થોડુંક આપણે છિદ્ર રાખીએ ને ખડક નીચેથી જોડાયેલો છે. હવે દિવસ દરમિયાન વરસાદ તો નહીં પણ તાપમાનમાં ફેરફાર થયો ને આ પાણી અહીંયા આવીને આ ખડકની અંદર પેસી ગયું. તાપમાન વધવાના કારણે બરફનું પાણી બની ગયું, અહીં પેસી ગયું. સામાન્ય રીતે કલર બદલીએ થોડું. ચાલો, આ પાણી આવી ગયું અંદર. હવે શું થાય કે રાત્રે તેમાં તાપમાનમાં ફેરફાર થાય તો આપણે જોઈએ કે આ જે પાણી હતું અંદર તે રાત્રે બરફ બની જાય, ને બરફ બને તો એને વધારે વિસ્તારની જરૂરત રહે છે. તો આ જે દબાણ હોય તે આ ખડકો પર આ જે બરફ હોય છે તે કરતો હોય છે, ને એ દબાણના કારણે આ ખડક હોય છે તે સામાન્ય રીતે આપણને તૂટી જતા જોવા મળે છે. તો હિમ દ્વારા આવી રીતે કંઈ કહેવામાં આવે કે વિભંજનની પ્રક્રિયા થાય છે. તેમાં જોઈએ આપણે પાણીનું રૂપાંતર હિમમાં થવાથી તેનું કદ વધે છે, પરિણામે ખડકો તૂટી જાય છે. ખડકો આ પ્રકારે તૂટવાની પ્રક્રિયાને હિમભંજન કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ દાબ મુક્તિ. ભૂસપાટી નીચે અગ્નિકૃત તથા રૂપાંતરિત ખડકો વધુ દબાણને કારણે સંકુચિત અવસ્થામાં રહે છે. જ્યારે ઉપરના ખડકો ઘસાઈને દૂર થાય છે ત્યારે નીચે ખડકો પરનું દબાણ ઓછું થાય છે. આ દાબ મુક્તિને લીધે તે ખડકો ફેલાય છે અને ખડકો તૂટી જાય છે. ગ્રેનાઇટ ખડકોમાં આવું ખવાણ વધુ જોવા મળે છે. તો દાબ મુક્તિના કારણે પણ ખડકોમાં કહેવાય કે વિભંજન જોવા મળે છે.
ત્યારબાદ વરસાદ જોઈએ, રેનફોલ. વરસાદનું પાણી ગરમ પ્રદેશોના ખડકો પર પડતા અને ભેજવાળી આબોહવા ધરાવતા પ્રદેશમાં પાણી ખડકોમાં પ્રવેશતા ખડકો નબળા બની ધીમે ધીમે તૂટી જાય છે. તો વરસાદ એવી રીતે કહેવામાં આવે તો મારો જ કરે છે, તે ખડકોમાં પહેરી જાય અને વારાઘડી તેમનું ઘસારણ કરતો જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે પવન. રણ પ્રદેશમાં ઉત્પન્ન થતી ડમરીના કારણે ખડકોના ઉપરી સ્તર ઉખડી જાય છે અને ખડકો તૂટી જાય છે. તીવ્ર વેગથી ફૂંકાતા આ પવન પોતાની સાથે માટી ઉડાવીને લઈ જાય છે. આમ પવન કારણે ખડકો ઘસાઈ જાય છે અને સમય જતાં તૂટી જાય છે. શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશોમાં પવનથી થતું ધોવાણ વધુ જોવા મળે છે. તો પવન કેવી રીતે કરે? સામાન્ય રીતે આ ખડકો છે આપણે રણ પ્રદેશમાં જોવા મળે છે, એ ખડકોની વાત કરીએ છીએ. તો પવન આવે, હવે અહીં વૃક્ષો તો એવું કંઈ જોવા મળતું નથી, એટલે તે એ વારાઘડી અહીંયા આના પરથી પસાર થાય છે. હવે અહીંથી પસાર થાય તો એ મારો એના પર જે કણો લઈને આવ્યો હોય તે અહીંયાથી ઘસારણ કરીને આગળ લઈ જતા જોવા મળે છે. ત્યારબાદ જોઈએ રાસાયણિક ખવાણ, કેમિકલ વેધરિંગ. ખડકોના બંધારણમાં અનેક ખનિજો જોવા મળે છે. તાપમાનની અસર તથા બાષ્પ વાયુઓના સંપર્કને કારણે ખનિજોના બંધારણમાં ફેરફાર થાય છે. ખડકો નબળા પડે છે અને ખવાણ પામે છે. આ પ્રક્રિયાને રાસાયણિક ખવાણ કહે છે. અત્યાર સુધી આપણે જોયું તો એ ભૌતિક ખવાણ હતું, હવે જોઈશું રાસાયણિક ખવાણ. તો એમાં કઈ કઈ પ્રક્રિયાઓ? ઓક્સિડેશન હોય, કાર્બોનેશન તથા હાઇડ્રેશન પ્રક્રિયાઓનો સમાવેશ થતો જોવા મળે છે. મોસમી આબોહવા ધરાવતા પ્રદેશોમાં ઓક્સિજન વાયુ સ્વતંત્ર રીતે કે પાણીમાં સંયોજન સ્વરૂપે લોહ તત્વવાળા ખડકો પર ઓક્સાઇડ બનાવે છે, તેને ઓક્સિડેશન કહે છે. જે લોખંડના ખડકો હોય છે લોહ તત્વવાળા, એના પર જે ઓક્સિજન તત્વ હોય છે તે આપણે આમે જોઈએ વાતાવરણમાં સ્વતંત્ર રીતે હોય છે ને 21% જેટલું આપણે જે હોય છે તો તે ઓક્સાઇડ બનાવે છે અને ત્યાં ઓક્સિડેશન કરતું જોવા મળે છે. વરસાદનું પાણી વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને સંયોજનથી મંદ કાર્બોનિક એસિડ બને છે, જે ખનિજો ઉપર રાસાયણિક ક્રિયા કરીને કાર્બોનેટમાં રૂપાંતર કરે છે. આ પ્રક્રિયાને કાર્બોનેશન કહે છે. કાર્બન ડાયોક્સાઇડ દ્વારા કાર્બોનેશન અને ઓક્સિજન દ્વારા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે, જેનાથી ચૂનાના ખડક અને આરસપહાણ જેવા ખડકો નબળા પડી વિઘટન પામે છે. તો આ બધા કાર્બોનેશનના કારણે ઘટનાઓ એમાં આ બધી જોવા મળે છે. બાયોલોજિકલ વેધરિંગ. જૈવિક ખવાણમાં જીવજંતુ, વનસ્પતિ, માનવીય અસર મહત્વની છે. જીવજંતુ પોતાના આશ્રય માટે ખડકોને કોતરી પોતાના દર કે ગુફા બનાવે છે. કેટલીક જગ્યાએ વનસ્પતિ ખડકોમાં પડેલી ફાટોમાં ઉગી નીકળે છે. આપણે સામાન્ય રીતે જોઈએ તો અમુક જગ્યાએ પીપળો, વડ એવા વૃક્ષો હોય અથવા અન્ય વૃક્ષો હોય તે ઊગી નીકળે છે. ને અમુક જગ્યાએ આપણે જોઈએ તો પક્ષીઓ હોય છે ત્યાં ધીમે ધીમે, આમ તો એમનાથી એટલો બધો ખડકો તોડાતો નહીં, તેમ છતાંય કંઈક અંશે તેઓ પણ ખવાણ કરતા હોય છે. સમય જતાં તેના વિકાસની સાથે તે ફાટો વધુને વધુ પહોળી કરે છે. આમ ખડકોની આ ફાટો વધુ પહોળી થતી જાય છે. છેવટે ખડકો તૂટી જાય છે. મનુષ્ય પોતાની જરૂરિયાતો માટે ખડકોને તોડતો રહે છે. આમ મનુષ્ય દ્વારા પણ ખડકમાં ખવાણ થતું રહે છે. તો આ બધા હતા જૈવિક ખવાણ, જેમાં જીવો સંકળાયેલા હોય તેવા ખવાણને જૈવિક ખવાણ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ છે બૃહદ સંચલન, માસ મૂવમેન્ટ. તો એમાં જોઈએ બૃહદ સંચલનમાં એવા તમામ સંચલનનો સમાવેશ થાય છે જેમાં ગુરુત્વાકર્ષણ બળને કારણે ભૂમિ સ્વરૂપો રચાય છે. બૃહદ સંચલન થવાના કારણોમાં ભૂકંપ, વધુ વરસાદ, વિસ્ફોટના કંપન, જળાશય તેમજ નદીમાંથી વધારે માત્રામાં પાણી છોડવું, નિર્વનીકરણ વગેરે જવાબદાર બાબતો જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે ભૂસ્ખલન, લેન્ડસ્લાઇડ. જમીનનો એક મોટો ભાગ
કે ખડકો ભેખડોનું કે તેના કોઈ ભાગનું પહાડ પરથી સરકીને નીચે ધસી પડવાની ભૂવૈજ્ઞાનિક ઘટનાને ભૂસ્ખલન કહે છે. તો સામાન્ય ભૂસ્ખલનમાં શું થતું હોય છે કે જમીનનો કોઈ ભાગ હોય, આપણે જોવા મળે છે અમુક વાર કહેવાય કે ભૂકંપ એના માટે જવાબદાર હોય ને વરસાદ, વધુ પડતો વરસાદ એ જવાબદાર હોય. તો ભૂમિ પર આમ હોય ઉપરથી આપણે જોઈએ છીએ તો લેન્ડસ્લાઇડ એટલે જમીન નીચેની તરફ ધસી આવે છે. પહાડોમાં આ સામાન્ય બાબત જોવા મળે છે. અમુક વાર આપણે કેદારનાથમાં જોયું તો ત્યાં બરફનું કહેવાય કે સ્લાઇડ હતું તે નીચે એટલે લેન્ડ હતી તે નીચે ધસી આવી હતી. આવી ઘટના મુખ્યત્વે પહાડી વિસ્તારમાં સર્જાતી હોય છે. ભૂસ્ખલનના મુખ્ય કારણોમાં ભૌગોલિક, ભૂરચનાકીય, ભૌતિક અને માનવ નિર્મિત કારણોનો સમાવેશ થાય છે. મુખ્યત્વે માનવો જ આમાં જવાબદાર હોય, કારણ કે પહાડોમાં આપણે જોઈએ તો રેલવે બનાવી દે, રસ્તા હોય તો તેના કંપનના કારણે પણ આવું લેન્ડસ્લાઇડ થતું જોવા મળે છે. ભૂસ્ખલન માટે જવાબદાર બાબતો ભૂકંપ, વાદળ ફાટવાની ઘટના કે પૂર જેવી કુદરતી આપત્તિની અસર રૂપે પર્વતીય વિસ્તારમાં વિસ્ફોટ દ્વારા કરાતી ખનિજ ખનન પ્રવૃત્તિ, નિર્વનીકરણ, ત્યાંથી આપણે ખનિજ માટે વધારે પડતું ખોદકામ કરી નિર્વનીકરણ, વૃક્ષોને કાપી દેવામાં આવે ને આપણને ખ્યાલ છે તે મુજબ વૃક્ષો એ જમીનને જકડી રાખવાનું પણ એક કામ કરતા હોય છે. તો આ થાય. પર્વતોને કાપી બનાવતા માર્ગો હોય, કુદરતી વહેતા વરસાદી પાણીને માર્ગમાં અવરોધ કે બાંધકામ વગેરે જેવા જવાબદાર બાબતોનું મુખ્ય ગણવામાં આવે છે. તો બંધો બાંધવા, વૃક્ષો કાપી નાખવા, પર્વતોને કાપીને રસ્તા બનાવવા, ત્યારબાદ ખનન પ્રવૃત્તિઓ કરવી, તો આ બધી ઘટનાઓના કારણે આ ભૂસ્ખલન થતું જોવા મળે છે. ત્યારબાદ છે ઘસારણ અને નિક્ષેપણ, ઇરોશન એન્ડ ડિપોઝિશન. તો સૌપ્રથમ જોઈએ ઘસારણ, ઇરોઝન. નદી, હિમનદી, પવન, સમુદ્ર મોજા વગેરે દ્વારા ભૂતળના ખડકોનું વિભજન કે વિઘટન થવાથી અલગ પડતા ખડક પદાર્થની વહન શક્તિથી અન્ય સ્થાને દૂર થવાની અને ઘસાવાની પ્રક્રિયાને ઘસારણ કહે છે. કોઈએ આ જે ખડકો છે, નદી, હિમનદી, પવન, સમુદ્ર મોજા વગેરે દ્વારા જે ખડકોને ઘસીવાની પ્રક્રિયાને આપણે શું કહેતા હોઈએ છીએ? ઘસારણ. ઘસારણમાં ભાગ લેનાર મુખ્યત્વે બળો જેવા કે વહેતું પાણી કે નદી, હિમનદી, ભૂમિગત પવન અને સમુદ્ર મોજાને ઘસારણના પરિબળો કહેવામાં આવતા હોય છે. ત્યારબાદ આગળ છે નિક્ષેપણ, ડિપોઝિશન. માર્ગમાં અવરોધો આવતા કે ઘસારણના બળોની વહન શક્તિ ક્ષીણ થતાં વહન બોજ નીચી સપાટીએ અનુક્રમે ઠરવા લાગે છે. વિવિધ કદ આકારના ખડક પદાર્થ ક્રમિક રીતે ઠરે છે, જમા થાય છે, તે ક્રિયાને નિક્ષેપણ કહે છે. હવે આપણે જોઈએ તો આ લઈએ, ચાલો અહીંથી જોઈએ તો નદીનું આ પડ હતું. નદી અહીંથી આવીને ત્યારબાદ ઘસારણ પામી નીચે પડી ને આ જે કણ હતા તેમને અહીંયા પાથરી દીધા. તો આ જે પ્રક્રિયા થઈ તેને ઘસારણ કહેવાય ને આ જે પાથરવાની પ્રક્રિયા થઈ તેને સામાન્ય રીતે નિક્ષેપણ કહેવામાં આવે છે. તો ટૂંકા શબ્દોમાં આવી રીતે કંઈક આ પ્રક્રિયા થતી જોવા મળે છે. નદીઓ મુક્ત ત્રિકોણ પ્રદેશ, હિમ અસ્માવલીઓ, લોહિસના મેદાન અને દરિયાઈ રેતપટ એટલે બીજ ગતિશીલ બળો અને નિક્ષેપણ ક્રિયાથી રચાયેલા ભૂમિ સ્વરૂપોના ઉત્તમ ઉદાહરણ છે. તો આ બધા શાના ઉદાહરણ છે? તો નિક્ષેપણ દ્વારા નિર્મિત ભૂમિ સ્વરૂપોના ઉત્તમ ઉદાહરણો છે. મુક્ત ત્રિકોણ પ્રદેશ છે, હિમ અસ્માવલીઓ છે, લોહિસના મેદાન છે, દરિયાઈ રેતપટ અથવા બીજ કહીએ તે ગતિશીલ બળો, આ બધા નિક્ષેપણના ઉદાહરણો છે. વિશેષમાં જોઈએ તો ધોવાણ, બાહ્ય બળોની ખવાણ અને ઘસારણ ક્રિયાના વિનાશાત્મક કાર્યથી ભૂસપાટીનું ઊંચું ભૂપૃષ્ઠ ધોવાઈને અતિ નીચું બને છે ત્યારે સામૂહિક પ્રક્રિયાને ધોવાણ કહે છે. આપણે જોઈએ તો ઊંચું ભાગ હોય તે ધોવાઈ નીચું બની જાય તો તેને આપણે કહીએ ને કે ધોવાઈ ગયું એમ.
ધોવાણની પ્રક્રિયામાં તાપમાન, વરસાદ મહત્વની ભૂમિકા ભજવે છે, જે નીચેની આકૃતિ પરથી સમજી શકાય છે. મને તો આકૃતિમાં કંઈ ખ્યાલ નહીં આવ્યું, તમે જોઈ લો સેજ પોઝ કરીને કે કંઈ ખ્યાલ આવે તમને. ત્યારબાદ આગળ જોઈએ ગતિશીલ બળો, ડાયનામિક ફોર્સ. જે બળો પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતી વખતે ખડકોમાં ધોવાણ કરે તો તેવા બળોને ગતિશીલ બળો કહેવામાં આવે છે. જે બળો ગતિ કરતા હોય, પવન છે, નદી છે વગેરે જેવા જે ગતિ ધરાવતા બળો હોય તો તે બળોને આપણે ગતિશીલ બળો કહેતા હોઈએ છીએ. તો જેમાં કોનું સમાવેશ થાય તો વહેતું જળ હોય, હિમનદી, પવન, ભૂમિગત જળ, સમુદ્ર મોજાઓનો સમાવેશ થાય છે. તો આ બધા સામાન્ય રીતે આપણને ખબર છે કે ગતિશીલ બળો છે. સમુદ્ર મોજાઓ આપણે ઉર્જા ઉત્પન્ન કરવા પણ ભરતી ઓટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વહેતું જળ, નદી જોઈએ તો ભૂસપાટી પર ઊંચા ઢોળાવો ઉપરથી નીચા ઢોળાવો તરફ ગુરુત્વાકર્ષણને કારણે તેના નિર્ધારિત વહન માર્ગમાં સ્વાભાવિક રીતે વહેતા જળ પ્રવાહોને નદી કહેવામાં આવે છે. જે જળ પ્રવાહ વહે છે તો તેને આપણે નદી કહેતા હોઈએ છીએ અને નદી બધાએ જોઈ છે, એટલે આટલું બધું કંઈ સમજાવવાની જરૂર નથી. વહેતા જળનો ઢાળ જેટલો તીવ્ર હશે તેટલું નિક્ષેપ પણ ઓછું હશે. જેટલું ઢાળ તીવ્ર હોય તેટલું નિક્ષેપણ ઓછું કેમ હોય? કારણ કે નિક્ષેપણ થવા માટે અથવા જે પણ ધોઈને લાવે તે પાથરવા માટે ઢાળ બહુ ના હોવું જોઈએ, તો જ એ પાથરશે. કારણ કે ઢાળ વધુ હશે તો તે ધોવાઈને આગળ નીકળી જાય છે. નદીઓ આ ત્રણેય અવસ્થાઓમાં તેના માર્ગમાં આવતી ઢોળાવ સંબંધી વિષમતાઓ દૂર કરી વિશિષ્ટ ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે. આમ નદીનું કાર્ય ઘસારણ, પરિવહન, નિક્ષેપણ એમ 3 ભાગમાં કરવામાં આવે છે. સામાન્ય રીતે સૌપ્રથમ નદી ઘસારણ કરે, કોઈને ઘસે, ત્યારબાદ તેને લઈ જાય આગળ ને ત્યારબાદ તેને પાથરી દે, કાઢે, લઈ જાય ને આપી દે. એવી જ પ્રક્રિયા અહીંયા સામાન્ય રીતે આપણે જોવા મળે છે. નદી તેના ઉદ્ભવ સ્થાનથી દરિયાને મળે ત્યાં સુધીમાં 3 અવસ્થાઓમાંથી પસાર થાય છે. યુવાવસ્થા હોય, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. યુવાવસ્થામાં એ ગતિશીલ હોય, પ્રૌઢાવસ્થામાં થોડીક ધીમી પડે ને ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં તે નિક્ષેપણનું કાર્ય કરે છે. યુવાવસ્થામાં તે ઘસારણ કરે, પ્રૌઢાવસ્થામાં તે આપણે જોઈએ તો પરિવહન કરે ને વૃદ્ધાવસ્થામાં નિક્ષેપણ કરી દેતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો તો યુવાવસ્થામાં ઘસારણ વધુ, આ ભૂમિખંડ છે તેનું તીવ્ર ઢોળાવ અહીંયા થઈ ગયું છે એટલે ઘસારણ. પ્રૌઢાવસ્થામાં આ માત્ર પરિવહન કરે છે અને વૃદ્ધાવસ્થામાં અહીં કિનારે જઈને તે નિક્ષેપણનું કાર્ય કરતી જોવા મળે છે. તો સૌપ્રથમ જોઈએ યુવાવસ્થા. આ અવસ્થામાં ઘણી ઓછી નદીઓ જોવા મળે છે. આ નદીઓ પોતાના વહેણમાં વી આકારની ખીણનું નિર્માણ કરે છે. સામાન્ય રીતે આવી રીતે કોઈ પર્વત છે, ધારો કે ચાલો આપણે આ પર્વત છે ધારો કે, હવે અહીંથી આટલું એ નહીં, આ પર્વત આપણે દોર્યું અહીંયા, આ 2 પર્વતો છે, અહીંથી નદી વહે છે. તો આ નદી વેસે તો આ પર્વતોને આમ કાપતી જઈને ને અંતે આવી રીતે ખીણનું નિર્માણ કરી દે છે. તો યુવાવસ્થામાં આ પ્રકારે નદી હોય છે તો તે આપણને વી આકારની ખીણનું નિર્માણ કરતી જોવા મળે છે. આગળ જોઈએ ચાલો. તો આવી નદી દ્વારા રચાતા મેદાનો સાંકડા અને મુખ્ય નદીની આસપાસ જોવા મળે છે. આ નદીઓના જળ વિભાજક ઘણા વિશાળ અને સમતલ અને ખૂબ જ ઊંચાઈ પર જોવા મળે છે. આ ઊંચી સમતલ ભૂસપાટી પર નદીના વિસર્પ આકારે હોય છે. આવી નદીઓનું મુખ્ય વહેણ પર જળધોધનું નિર્માણ થાય છે. આવી નદીઓ ઘસારણ શક્તિ વધુ હોય છે. તો આપણને ખ્યાલ છે તે પ્રમાણે આટલી ઉપરથી આવી નદી આવે તો ઘસારણ કરીને જળધોધનું તો નિર્માણ કરે જ. ત્યારબાદ પ્રૌઢાવસ્થા જોઈએ તો આ અવસ્થામાં રહેલી નદીઓમાં મોટી સહાયક નદીઓ મળવાથી પાણીનું પ્રમાણ વધારે હોય છે.
નર્મદા નદી આપણે જોઈએ તો ગુજરાત સુધી આપણે આવતા કેટલી મોટી આમ થઈ જાય છે. તો એવી રીતે પ્રૌઢાવસ્થામાં શું હોય કે બધા આપણે કહીએ ને કે સામાન્ય રીતે નાના હોય ત્યારે આપણને કોઈ ના ઓળખે, મોટા થઈએ ત્યારે બધા સગા સંબંધીઓ આવે. એવી રીતે નદી નવી હોય યુવાવસ્થામાં ત્યારે તેને કોઈ ઓળખતું નહીં, એટલે એકલી જ દોડ કરે. પ્રૌઢાવસ્થામાં ઘણી બધી નદીઓ ભેગા મળે એટલે તેનો વિસ્તાર થઈ જતો જોવા મળે છે. નદીના પ્રવાહથી રચાતી ખીણો વિકારની અને પ્રમાણમાં ઊંડી હોય છે. મુખ્ય નદીનું વહેણ મોટું હોવાના કારણે મોટા પૂરના મેદાનો અહીં જોવા મળે છે. હવે શું હોય કે નદી મોટી થઈ ગઈ તો એના કારણે પૂરના મેદાનોની રચના આપણને થતી જોવા મળે છે. આવી નદીઓ પોતાની જ ખીણની અંદર વિસર્પ આકારે વહે છે. આ અવસ્થામાં નદીના વહેણ માર્ગમાં જળધોધ હોતા નથી, કારણ કે હવે એટલું બધું ઢાળે આપણે અહીંયા જોયું તો આટલું બધું ઢાળે નહીં કે જળધોધ નિર્માણ પામે. ત્યારબાદ અંતિમ અવસ્થા છે વૃદ્ધાવસ્થા. આ અવસ્થામાં નાની સહાયક નદીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાથી નદીનો પ્રવાહ મંદ હોય છે. આ નદીઓ સ્વતંત્ર રૂપે મોટા પૂરના મેદાનોમાં વહન કરે છે. વિસર્પાકાર પ્રાકૃતિક તટબંધ, ગોખુર સરોવર વગેરેનું નિર્માણ કરે છે. આ અવસ્થામાં બનેલ ભૂમિ સ્વરૂપો મોટાભાગે દરિયાઈ સપાટીની સમાંતર અથવા થોડી ઊંચાઈ પર બનેલા હોય છે. તો આમાં શું કહે, વૃદ્ધાવસ્થામાં આવી જાય નદી એટલે મુખ્યત્વે નિક્ષેપણનું કાર્ય કરતી હોય છે. તો તેના કારણે વિસર્પાકાર પ્રાકૃતિક તટબંધ અને ગોખુર સરોવર વગેરે નિર્માણ પામે છે. તો ત્યારબાદ છે ઘસારણના કાર્ય. નદી પોતાના વહેણમાં આવતા નાના મોટા પથ્થરો, કાંકરા, રેતી, ખડકોના ટુકડાઓ જેવા વિવિધ પદાર્થોને ઢસડીને પોતાના પ્રવાહમાં ભેળવે છે. આવા પદાર્થો બોજ કહેવામાં આવે છે. બોજ એટલે વજન. તો જે નાના મોટા પથ્થરો હોય, કાંકરા, રેતી, ખડકોના ટુકડા હોય, વિવિધ પદાર્થોને ઘસડી લાવે ને પોતાની અંદર ભેળવી લે તો તેને શું કહેવામાં આવે છે? બોજ. નદી ઘસારણ કાર્યને લીધે જ નદીની ખીણની લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ વધે છે. નદીના ઘસારણ કાર્યની તીવ્રતા નદીના બોજ, ઢોળાવ અને વેગ પર આધારિત રાખે છે. તો ઘસારણ કેટલા પ્રમાણમાં કરશે તે શાના પર આધાર રાખે છે? તો ઘસારણ કાર્ય તે નદીમાં જે બોજ હોય તે વધારે હોય તો આપણે જોવા મળે કે એનો વેગ ધીમો થઈ જાય છે. ઢોળાવ હોય, કેટલો ઢોળાવ છે એના આધારે, પછી વેગ કેટલી સ્પીડમાં નદી વહે છે એ બધા પર ઘસારણ કાર્ય આધાર રાખતો હોય છે. ઘસારણ કાર્યથી રચાતા ભૂમિ સ્વરૂપો. તો નદીના ઘસારણ કાર્યથી વી આકારની ખીણ, જળધોધ, રચનાત્મક પગથિયાઓ અને કોતરો જેવા ભૂમિ સ્વરૂપો નિર્માણ પામતા જોવા મળે છે. તો ત્યારબાદના આગળના જે આ બધા છે તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું ને શક્ય બનશે તો લગભગ આવનાર 2 લેક્ચરોમાં આ ચેપ્ટર આપણે પૂર્ણ કરી અને ઇતિહાસ તરફ વળીશું. તો મળીએ નવા લેક્ચરમાં, ત્યાં સુધી જોડાયેલા રહો.